તો ચાલો આ કેસ ફાઇલ પર નજર કરીએ. આજે આપણે એક બહુ મોટા ઓપરેશનની અંદરની વાત કરવાના છીએ. આ કોઈ સામાન્ય કેસ નથી, પણ એક અત્યાધુનિક સાયબર ક્રિમિનલ નેટવર્ક વિરુદ્ધની કાર્યવાહી છે. આપણે તેની એક એક વિગતને ઊંડાણપૂર્વક સમજીશું. તો અહીંયા સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આજના ડિજિટલ જમાનામાં આવા આધુનિક અને ચારેકોર ફેલાયેલા ગુનાહિત સામ્રાજ્યને આખરે તોડી કેવી રીતે શકાય? આ જ સવાલ છે જે આપણી આખી વાતચીતનો પાયો છે. આપણી તપાસનો પહેલો અને સૌથી મહત્વનો પુરાવો એક આંકડો છે: 1,69,200. જી હા, આટલા સાયબર અપરાધીઓની ધરપકડ કરવામાં આવી, અને એ પણ ફક્ત 1 જાન્યુઆરી 2023થી 27 માર્ચ 2024ની વચ્ચે. આ આંકડો જ બતાવે છે કે આ ઓપરેશન કેટલું મોટું અને વ્યાપક હતું. હવે વાત કરીએ બીજા પુરાવાની, પૈસાની. આ ગુનાહિત પ્રવૃત્તિઓમાંથી કુલ કેટલી રકમ પકડાઈ? તો એ છે પૂરા 139.5 કરોડ રૂપિયા. સત્તાવાળાઓએ આટલી મોટી રકમને ફ્રીઝ કરી દીધી. સમજી લો કે આ નેટવર્કની આર્થિક કમર જ તોડી નાખી. અને હવે આ ઓપરેશનનું સૌથી સારું, સૌથી સંતોષકારક પરિણામ: 68.3 કરોડ રૂપિયા. આ એ રકમ છે જે ભોગ બનેલા લોકોને, જેમણે પોતાની મહેનતની કમાણી ગુમાવી હતી, તેમને પાછી મળી. એટલે આ ફક્ત એક આંકડો નથી, આ તો હજારો પીડિતો માટે એક ન્યાય છે, એક રાહત છે. ઓકે, તો હવે આપણે જાણીએ છીએ કે આ ઓપરેશન કેટલું મોટું હતું. પણ સવાલ એ છે કે આ અપરાધીઓનું નેટવર્ક કામ કેવી રીતે કરતું હતું? ચલો એમની કાર્યપદ્ધતિ, એમની મોડેસ્ટ ઓપરેન્ડીને સમજીએ. તો તપાસમાં શું સામે આવ્યું? મુખ્યત્વે 4 રીતો. પહેલું, ડિજિટલ અરેસ્ટ સ્કેમ્સ. આમાં શું થાય? કોઈ નકલી પોલીસ કે સરકારી અધિકારી બનીને ફોન કરે, ડરાવે, ધમકાવે અને પૈસા પડાવે. બીજું, રોકાણના કૌભાંડો. તમને લાલચ આપે કે ઓછા સમયમાં તમારા પૈસા ડબલ થઈ જશે. ત્રીજું, ફેક KYC અપડેટ. એના નામે તમારા બેંક ખાતાની બધી ગુપ્ત માહિતી લઈ લે. અને આ સિવાય પણ બીજા ઘણા સાયબર ક્રાઇમ હતા. અને આ બધાનો ટાર્ગેટ કોણ? આપણા જેવા સામાન્ય નાગરિકો. ભલે રીતો અલગ અલગ હોય, પણ આ બધા પાછળનો હેતુ એકદમ સીધો અને સરળ છે: લોકોના વિશ્વાસનો ગેરલાભ ઉઠાવવો. બસ એકવાર કોઈ એમના પર ભરોસો કરી લે એટલે સમજો કે એમની વ્યક્તિગત અને નાણાકીય માહિતી એમના હાથમાં આવી ગઈ. આ આખી એક સાયકોલોજીકલ ગેમ છે, જેમાં વિશ્વાસ જ એમનું સૌથી મોટું હથિયાર બની જાય છે. સારું, તો આપણે એ તો જોયું કે આ ગુનેગારો કેવી રીતે લોકોને ફસાવતા હતા. પણ હવે વાત કરીએ બીજી બાજુની. આપણી એજન્સીઓએ આટલા મોટા નેટવર્કને તોડ્યું કેવી રીતે? એમણે શું કર્યું? જુઓ, સાયબર ક્રાઇમ બ્રાન્ચે એકસાથે 2 મોરચે કામ કર્યું. એક તરફ આખા દેશમાં અલગ અલગ જગ્યાએ એકસાથે ઓપરેશન્સ ચલાવવામાં આવ્યા, જેથી કોઈને ભાગવાનો મોકો ન મળે. અને બીજી તરફ આ અપરાધીઓને પકડવા માટે હાઈટેક ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ થયો. એટલે કે આ કોઈ નાનુંસૂનું કામ નહોતું, પણ એક ખૂબ જ જટિલ અને પ્લાનિંગ સાથે કરેલી કાર્યવાહી હતી. અને આ વાતને પોલીસ કમિશનર લક્ષ્મી સહેના શબ્દો વધુ સારી રીતે સમજાવે છે. એ કહે છે કે આ કામગીરીનો રાષ્ટ્રવ્યાપી સ્વભાવ સાયબર અપરાધીઓની વધતી જતી જટિલતા અને આંતરરાજ્ય નેટવર્કને પ્રતિબિંબિત કરે છે. આનો સીધો મતલબ એ છે કે આ કોઈ 1-2 જગ્યાએ થતા ગુના નહોતા. આ તો એક ઓર્ગેનાઇઝડ, આખા દેશમાં ફેલાયેલું નેટવર્ક હતું. અને આવા નેટવર્કને તોડવા માટે એટલા જ મોટા પાયે દેશવ્યાપી કાર્યવાહી કરવી જરૂરી હતી. આ ચાર્ટ પર એક નજર નાખો. આ આંકડા આખી કહાણી કહી દે છે. જે મોટો બાર છે 139.5 કરોડ, એ રકમ છે જેને પોલીસે ફ્રીઝ કરી દીધી. અને એની બાજુમાં જે નાનો બાર છે 68.3 કરોડ, એ રકમ છે જે પીડિતોને પાછી મળી. આ આંકડા સ્પષ્ટપણે બતાવે છે કે પોલીસની કાર્યવાહીથી કેટલી મોટી નાણાકીય અસર થઈ અને કેટલા પૈસા સાચા માલિકો સુધી પાછા પહોંચ્યા. ઓકે, તો આપણે ગુનેગારોની રીત અને પોલીસની કાર્યવાહી બધું જ જોયું. પણ હવે આપણે આ વિશ્લેષણના સૌથી અગત્યના ભાગ પર આવીએ છીએ: આપણું રક્ષણ. આપણે શું કરી શકીએ જેથી આપણે આવા ફ્રોડનો ભોગ ન બનીએ? ચાલો એ સમજીએ. યાદ રાખજો, આવી ઘટનાઓમાં સૌથી મહત્વની વસ્તુ છે સમય. જેટલી જલ્દી ફરિયાદ નોંધાવવામાં આવે, પૈસા પાછા મળવાની શક્યતા એટલી જ વધી જશે. શરૂઆતના થોડા કલાકો, જેને આપણે ગોલ્ડન અવર કહીએ છીએ, એ બહુ જ નિર્ણાયક હોય છે. એમાં જ રિકવરીના ચાન્સ સૌથી વધારે હોય છે. તો જો ક્યારેય આવું કંઈક થાય, તો ગભરાયા વગર તરત જ 2 કામ કરવાના છે. પહેલું,
નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ફોન કરો અને બીજું cybercrime.gov.in આ ઓફિશિયલ પોર્ટલ પર જઈને ફરિયાદ નોંધાવો. આ જ સૌથી સાચો અને અસરકારક રસ્તો છે. અને છેલ્લે અમુક વાતો ગાંઠ બાંધી લેવા જેવી છે. આ બચાવ માટેના સુવર્ણ નિયમો છે. ક્યારે પણ કોઈ અજાણ્યા ફોન પર પર્સનલ, બેન્કિંગ કે ઓટીપી જેવી વિગતો શેર ન કરો. બીજું, કોઈ પણ અજાણી કે શંકાસ્પદ લિંક પર ભૂલથી પણ ક્લિક ન કરો. અને ત્રીજું, પૈસાની લેવડ-દેવડ માટે હંમેશા ઓફિશિયલ અને સુરક્ષિત એપ કે વેબસાઇટનો જ ઉપયોગ કરો. આટલી સાવચેતી જ આપણું સૌથી મોટું કવચ છે. તો આ ઓપરેશનથી એક મોટું નેટવર્ક તો તૂટી ગયું છે, એ વાત સાચી. પણ લડાઈ અહીં પૂરી નથી થતી. આ અપરાધીઓ આજે એક રીત વાપરે છે તો કાલે બીજી. એમની યુક્તિઓ સતત બદલાતી રહે છે. એટલે છેલ્લો અને સૌથી મોટો સવાલ એ નથી કે પોલીસે શું કર્યું, પણ એ છે કે શું આપણે આગામી કૌભાંડને ઓળખવા માટે તૈયાર છીએ? કારણ કે આખરે આપણી પોતાની સતર્કતા જ આપણું સૌથી મોટું હથિયાર છે.